નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય ગણિતની ત્રિમાસિક કસોટી માટેના પ્રકરણ 1 થી 3 લઈશું. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આ પીડીએફની અંદર જ દરેક પ્રશ્નની નીચે એનું સોલ્યુશન પણ આપણે ગણાવેલું છે. તો વિડીયોની અંદર જ તમને બધું શીખવા મળી જશે. તો વિડીયોને ધ્યાનથી સમજો, અંત સુધી જુઓ, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પહેલા મિત્રો વિકલ્પવાળા પ્રશ્ન છે, જેમાં 7,35,420 સંખ્યામાં 3ની સ્થાન કિંમત કેટલી થાય? તો મિત્રો 3 એ 10,000ના સ્થાન ઉપર છે, એટલા માટે 3ને 10,000 વડે ગુણીએ તો જવાબ થશે મિત્રો 30,000, ઓપ્શન સી. બીજું, એક કેરીના બળદગાડામાં એક ફેરામાં 200 કિગ્રા કેરી લાવવામાં આવે તો આવા 5 ફેરામાં એકંદર કેટલા કિગ્રા કેરી આવે? તો 200 કિગ્રાને મિત્રો 5 વડે ગુણીએ એટલે 1,000 કિગ્રા જવાબ થાય. ત્રીજું, કાટકોણનું માપ કેટલા અંશ હોય? તો મિત્રો 90 અંશ હોય, યાદ રાખવાનું છે. તો ઓપ્શન સી જવાબ આવશે. ચોથો, 65 અંશના માપનો ખૂણો કયા પ્રકારનો ખૂણો દર્શાવે? હવે જો તમને જણાવી દઉં મિત્રો કે 90 અંશથી જે નીચે આવે એને કહેવાય લઘુકોણ, એક્ઝેક્ટ 90 અંશ આવે એને કહેવાય કાટકોણ, 90 અંશથી મોટો આવે એને કહેવાય ગુરુકોણ, ને એક્ઝેક્ટ 180 માપ હોય એને કહેવાય સરળ કોણ. આ 4 નામ આવશે, તમને ઇઝીલી બધા ખૂણાઓના નામ આવડી જશે. હવે 65ના માપનો એટલે કે 90થી નાનો એટલે લઘુકોણ, ઓપ્શન બી. પાંચમો, લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ એટલે ઓપ્શન એ. પછી આગળ જુઓ, ખાલી જગ્યા પૂરવાની છે કે પહેલું છે 1 લાખમાં કુલ કેટલી શૂન્ય હોય? તો 1 લાખમાં મિત્રો 5. બીજું, ઘડિયાળમાં 3 વાગે કલાક કાંટો મિનિટ કાંટો વચ્ચે તો કયો ખૂણો બને? તો જુઓ મિત્રો 90 અંશનો એટલે કે કાટખૂણો. ત્રીજું, ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું? કે લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા બાજુ ગુણ્યા બાજુ. ચોથું, 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? તો કે 1000 ગ્રામ. પાંચમું, કાટકોણના અડધા ભાગનું માપ ખાલી જગ્યા અંશ હોય તો કાટકોણનો અડધો ભાગ એટલે 90 અંશ કાટકોણ, અડધો ભાગ એટલે 45 અંશ થાય. ખરા ખોટા કહેવાના છે. પહેલું છે 100,000 એટલે 1 લાખ થાય તો ખરું. પછી બીજું, ખૂણો માપવા માટે ફૂટપટ્ટીનો ઉપયોગ થાય તો ખોટું, કારણ કે કોણ માપકનો ઉપયોગ થાય. ત્રીજું, 135 અંશનો ખૂણો એ કાટકોણથી મોટો ખૂણો છે તો કે સાચું. ચોથું, કોઈપણ બંધ આકૃતિની બધી બાજુના માપના સરવાળાને તેનું ક્ષેત્રફળ કહે છે, ના, એને પરિમિતિ કહેવાય એટલે ખોટું. અને પાંચમું કે એક ચોરસ સેમીના 6 ચોરસ વડે બનેલી આકૃતિનું ક્ષેત્રફળ 6 ચોરસ સેમી થાય તો આ ખરું થશે. પછી ટૂંક જવાબી પ્રશ્નો કે એક મેંગો બેંકમાં 20 મહિલાઓ જોડાયેલી છે. પ્રત્યેક મહિલા દર મહિને ₹25ની બચત કરે તો આ બેંક દર મહિને કેટલી બચત કરે? તો 25ને 20 વડે ગુણો એટલે કે ₹500ની. 17મો, નીચે આપેલા માપના ખૂણાઓના પ્રકાર લખવાના છે. કાટકોણ, કાટકોણથી નાનો કે કાટકોણથી મોટો, એવી રીતના. તો 30 કાટકોણથી નાનો, તો બીજામાં 90 છે એ તે કાટકોણ, ત્રીજામાં 115 તો એ કાટકોણથી મોટો, અને ચોથામાં 80 છે તો કાટકોણથી નાનો. 18મો, એક ચોરસ રમતના મેદાનની લંબાઈ 15 મીટર તો મેદાનની પરિમિતિ. તો પરિમિતિ શોધવાનું મિત્રો ચોરસ માટેનું સૂત્ર આવે 4 ગુણ્યા લંબાઈ તો 4 ગુણ્યા 15 એટલે કે 15 ચોક 60 મીટર થાય. 19મો, આપેલા અંકો 4, 8, 0, 2, 9નો ઉપયોગ કરીને 5 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા. તો મિત્રો સૌથી મોટી સંખ્યા બનાવી તો પહેલાં સૌથી મોટો અંક લખવાનો 9, પછી 8, પછી 4, પછી 2, પછી 0 એટલે 98,420. અને નાનો અંક બનાવવો હોય તો સૌથી નાનો અંક 0 સિવાયનો પહેલો લેવાનો. ઓકે, 0 સૌની પહેલાં આવશે નહીં. તો પહેલાં સૌથી પહેલાં નાનો અંક શું આવે 0 સિવાય? તો 2 આવે છે. તો 2 લખો ને પછી તરત 0 લખી નાખવાનો. 2 0, પછી 4, પછી એનાથી મોટી 8 અને પછી 9. એવી રીતના જોડકા છે કે કાટકોણનો 1/3 ભાગ આવે. કાટકોણ એટલે 90, એનો ત્રીજો ભાગ કેટલો થાય? 30, તો ઓપ્શન બી આવે. બીજું, કાટકોણના 2 ગણા તો 90ના 2 ગણા એટલે 90 ગુણ્યા 2 એટલે 180 એટલે ઓપ્શન સી જવાબ આવે. ત્રીજું, કાટકોણનો અડધો ભાગ તો કાટકોણનો અડધો ભાગ એટલે 90ને 2 વડે ભાગીએ એટલે 45, એટલા માટે ઓપ્શન એ આવશે. એક લંબચોરસ ખેતરની લંબાઈ 12 મીટર અને પહોળાઈ 8 મીટર છે તો આ ખેતરનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 12 × 96 ચોરસ મીટર. હવે જો મિત્રો 22મો પ્રશ્ન છે કે રાજેશભાઈ પાસે ₹2 લાખ છે. તેમણે 1,35,500નો ઉપયોગ ટ્રેક્ટર ખરીદવા માટે કર્યો અને ₹32,000ના ખેતીના ઓજારો ખરીદ્યા. તો હવે તેમની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો પહેલાં તો મિત્રો જેટલો પણ ખર્ચ કર્યો ને એ બંનેનો સરવાળો કરો તો 1,35,000 ને 32,000નો સરવાળો 1,67,500 થયો. એ હવે 2 લાખમાંથી બાદ કરો તો 32,500 બાકી રહ્યા. 23મો, એક મોટરબોટ 1 કલાકમાં 20 કિમી અંતર કાપે તો 3.5 કલાકમાં કેટલું કાપે? તો 20 ગુણ્યા 3.5 કરો તો જવાબ આવશે મિત્રો 70 કિમી.
અને બીજામાં આપેલ છે 85 કિમી અંતર કાપવા માટે બોટને કેટલો સમય લાગે? તો 20 કિમી માટે 1 કલાક. 85 માટે કેટલા? તો 85 ને 20 વડે ભાગીએ તો જવાબ આવશે મિત્રો 4 કલાક ને 15 મિનિટ. પછી 24મો પ્રશ્ન કે નીચે દર્શાવેલ સમય પ્રમાણે ઘડિયાળના કાંટા વચ્ચે બનતા ખૂણાનું નામ લખવાનું છે. તો બપોરે 3 વાગે એટલે કાટકોણ, બીજું છે સાંજે 7 વાગે એટલે કાટકોણથી મોટો, ત્રીજું સવારે 9:30 વાગે તો આવશે કાટકોણથી મોટો. ઓકે, કારણ કે 9:30 વાગે પણ કાટકોણથી શું આવે? મોટો. 9 અને 30 થાય એટલા માટે 105 અંશ જવાબ થાય. 25મો પ્રશ્ન આપણે આકૃતિઓ પરથી એમની પરિમિતિ શોધવી છે. તો જુઓ 6 સેમી બાજુવાળો ચોરસ તો 6 × 4, કારણ કે 4 × લંબાઈ સૂત્ર થાય 6 ચોક 24. બીજું 8 સેમી લંબાઈ અને 5 સેમી પહોળાઈ ધરાવતો લંબચોરસ તો 8નો અને 5નો સરવાળો કેટલો થાય? 13. હવે 13 ને 2 વડે ગુણી નાખો, 13 દુ 26. ત્રીજું 3 સેમી 4 સેમી 5 સેમી બાજુ ધરાવતો ત્રિકોણ તો આ ત્રણેય બાજુનો સરવાળો કરો, 3 ને 4 7 ને 5 12 સેમી. પછી 26મો પ્રશ્ન 1 સેમી × 1 સેમી માપના ખાનાવાળા ગ્રીડ કાગળ પર એક ટિકિટ ચોંટાડેલ છે જે 6 ખાના રોકે છે. તો આ ટિકિટનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવાનું છે. જો ટિકિટ 2 સેમી પહોળી અને 3 સેમી લાંબી હોય તો ટિકિટની લંબાઈ 3 ને પહોળાઈ 2, તો ક્ષેત્રફળ કેટલું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 6 ચોરસ સેમી. બરાબર. હવે પરિમિતિ શોધવા માટે 2 × લંબાઈ વત્તા પહોળાઈ, તો 2 × 3 વત્તા 2 તો 3 ને 2 5 થાય ને 5 ને 2 વડે ગુણીએ એટલે જવાબ આવશે 10 સેમી. મોટા દાખલા 27મો છે. મીનાબેને બેંકમાંથી મહિલા ગૃહ ઉદ્યોગ માટે 50,000ની લોન 1 વર્ષ માટે લીધી. તેમણે દર મહિને ₹4500 બેંકમાં પાછા ચૂકવ્યા. તો તેમણે 1 વર્ષમાં કેટલા રૂપિયા ચૂકવ્યા? તો એકને આપણે શું કરવું? પહેલાં 4500 ને 1 વર્ષ એટલે 12 મહિના વડે ગુણો તો જવાબ મળશે તમને 54,000. અને તેમણે બેંકને કેટલું વ્યાજ આપ્યું? તો 50,000ની લોન હતી અને 54,000 ચૂકવ્યા તો 4,000 રૂપિયા શું આપ્યું? વ્યાજ આપ્યું. ઓકે મિત્રો, હવે આગળ જોઈશું આપણે કે એક લંબચોરસ બગીચાની લંબાઈ 25 મીટર અને પહોળાઈ 15 મીટર છે. તો હવે આપણે આ બગીચાની ફરતે એક તારને વાડ કરવાનો 1 મીટરનો 20 રૂપિયા ખર્ચો આવે. કોરેમોરે કરવાનો એટલા માટે પરિમિતિ. તો પરિમિતિ કઈ રીતના શોધશો લંબચોરસની? કે બંનેનો સરવાળો કરો એટલે 25નો અને 15નો સરવાળો થાય 40 અને 2 વડે ગુણો એટલે 80 મીટર થઈ ગયો. તો 80ને હવે ખર્ચ કેટલો આપ્યો છે? 20 રૂપિયા. તો 80ને 20 વડે ગુણીએ તો જવાબ આવશે 1600 રૂપિયા ખર્ચ. બી દાખલામાં આપેલ છે કે બગીચામાં ઘાસ ઉગાડવાનો ખર્ચ કેટલો છે? 10 રૂપિયા. તો જુઓ, ઘાસ ઉગાડવું એટલે અંદર ઉગાડવાનું બગીચાની અંદર, તો ક્ષેત્રફળ શોધવું પડે. તો ક્ષેત્રફળનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 25 × 15. 25 ને 15 કેટલા થાય? તો આ બંનેનો ગુણાકાર થાય મિત્રો 375 મીટર. અને 375 મીટર આપણે ઘાસ ઉગાડવાનો ખર્ચ કેટલો? 1 મીટરના 10. તો 375 ચોરસ મીટરના કેટલા? તો 375 ને 10 વડે ગુણીએ એટલે 3750 ખર્ચ થશે. ઓકે મિત્રો, તો આ થઈ ગઈ આપણે ધોરણ 5 વિષય ગણિતની મોસ્ટ MP ત્રિમાસિક કસોટીનું પેપર. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.